તાજેતરમાં કાશ્મીરનો જે બનાવ બન્યો ને એમાં કોઈ એક પત્રકાર એક મુસ્લિમનું ઇન્ટરવ્યૂ લે છે. એમાં એ બતાવે છે કે ભાઈ કુરાનમાં આ રીતે બર્બરતાથી મારવા માટે કતલ કરવા માટે લખેલું છે. એની અંદર એ આયાત, અરે કુરાનમાં એવું લખ્યું છે, એ નીચ અને હરામી માણસો છે ને કુરાન લખવાવાળા, એ લોકોએ આવું લખ્યું હોય. ઓરિજિનલ જે કુરાન બન્યું છે એમાં તો માનવતાની વાત હોય. પછી જેણે સુધારા વધારા કર્યા, આ હલકટના પેટના જે નાલાયક હશે ને એણે કુરાનમાં સુધારો કરી અને આ બતાવ્યું છે કે કાફીરોને મારો. અરે કાફીરના પેટના તો તમે લોકો છો બધાએ. હિન્દુ તો કેટલા ઉદાર છે, અને એ એવું કરીને હું મેળવી લેવું છે, અને એટલે જ આ ભૂખના ભડાકા બધા રખડે છે. એટલે જ એ નથી કરોડપતિ બની શકતા. આવી નેગેટિવ માનસિકતા છે એટલે. અને કુરાનમાં જો આવું અત્યારે લખેલું હોય તો એને હળગાવી દેવું જોઈએ, એનો નાશ કરવો જોઈએ. આ ધર્મ છે કે આ તો કોઈ ખાટકીપણું છે? હાલી નીકળ્યા છો તે કુરાનનો રેફરન્સ આપે છે કે આણે જે કર્યું છે એ બરાબર છે. તમે એ વિડીયો જોશો, આની સાથે મેં મૂક્યો છે એટલે તમને ખબર પડશે કે આ નીચેના પેટનો કેવી વાત કરે છે કુરાનનો રેફરન્સ આપીને, એનો ધર્મનો. આ તો સાલા કઈ જાતની કોમ છે ને કઈ જાતના માણસો છે અને કઈ જાતનું કુરાન છે. એ કોઈ બાઈ છે એ બધો ઘણો વિરોધ કરે છે, એક મુસ્લિમ બાઈ છે, એ બિચારી બહુ રાઈટ છે કે આને સુખેથી ખાવું નથી, ખાવા દેવું નથી અને ત્રાસ ફેલાવવો છે. અને આ જે ભારતની અંદર જે સૌમ્યતા છે દેશની, કોઈને મારવાની કે નિર્દોષને ન મારે, એટલે તો આ યુદ્ધ લડાઈ પાકિસ્તાન ઉપર. નકર પાકિસ્તાનનો સાંજે કચરો થઈ જાય, એક જ દિવસ લાગે. આટલું સૈન્ય જો અહીંથી આદેશ કરે ને ત્રણેય પાંખને, એટલે એને ચોળીને પૈસા કરી નાખે. એટલે એ બધું રવા દો. અને જે લોકો શાંતિથી રળી ખાય છે, જે મુસ્લિમો, એ શાંતિથી રળી ખાય છે, એને કાંઈ માથાકૂટ નથી. પણ આ મુલ્લાઓ ઓલા છોકરાઓને એના ઓલા મદ્રેસામાં આ ઝેર રેડવાનું કામ કરે છે. આ સરકારે મદ્રેસા બંધ કરી દેવાની જરૂર છે. મદ્રેસાની માને દેશે તે બંધ કરી દો બધાય, અને વ્યવસ્થિત શિક્ષણ મેળવે. આ બધાય શિક્ષણ મેળવે છે તો ક્યાંય ડૉક્ટર, એન્જિનિયર થાય, ખૂબ આગળ જાય છે. અને આવું કટ્ટરવાદનું નોલેજ મદ્રેસામાં આસામના મુખ્યમંત્રીએ કેટલું સારું કામ કર્યું કે ભાઈ મદ્રેસાને બદલે ડૉક્ટર, એન્જિનિયર બને એવું શિક્ષણ આપો મુસ્લિમોને. તો એ સારા છોકરા છોકરીઓ તૈયાર થાય. અને આ મુલ્લા સાલાઓ, દાઢિયાળા, હરામીના પેટનાઓ, આ લોકોને ઊંધું ઊંધું જ્ઞાન આપી અને ત્રાસવાદી તૈયાર કરો છો, પાપનો ધંધો કરો છો સાલાઓ. એનો તમને બદલો મળશે, યાદ રાખજો. ઓકે. इस वक्त सलीम सीधा मौजूद है। सलीम जी, कैसे देख रहे हैं ये जो आतंकवादियों ने किया, वहां पर जो सैलानी घूमने गए थे उनको किस तरीके से बर्बरता से उनके संग ये इस कांड को किया, गोलियों से उनको भूत दिया, क्या कहेंगे? देखिए, ये अगर हम अपने नज़रिए से बोल लेंगे तो ये गलत हुआ है, ये आतंकवादी हमला है, ये मानवता के खिलाफ है. लेकिन अगर आप इसको इस्लाम के नज़रिए से देखेंगे तो ये पुण्य का काम किया है उन्होंने, ये सवाब का काम किया है उन्होंने. ये कुरान के स्क्रिप्चर सूरह तौबा की जो 5 आयत है उसके अंदर सेम टू सेम यही प्रक्रिया लिखी है कि काफिरों को जहाँ पाओ वहाँ देखो, उनको मारो, घात लगा करके उनको मारो. इन्होंने भी तो वही किया, घात लगा के मारा, बाकायदा उसकी रेकी हुई है. घात इस्लाम में ही लिखा है, कुरान में ही लिखा है, किस तरीके से निहत्थे लोगों को इस तरीके से देश के वासियों को भून दिया जाए, उनको मार दिया जाए. आइए, मैंने कुरान की तो आपको आयत बताई है, जो सूरह तौबा है, कुरान की 9वीं सूरह है और उसकी 5वीं आयत है. वहाँ पे ये लिखा हुआ है, सेम इसी तरह बर्बर तरीके से मारने का लिखा हुआ है. सेम ये लिखा हुआ है कि उनको मारो, जब तक मारो जब तक कि वो ला इलाहा इल्लल्लाह कलमा ना पढ़ ले या जजिया देना कबूल ना कर ले, तब तक मारो. यानी कि पूरे हिंदुस्तान के हिंदुओं का यही हसर होना है इस्लाम के अनुसार. इस्लाम के अंदर अल तकिया नाम की चीज़ होती है, आपने सुना होगा अल तकिया. अल तकिया वो चीज़ है जब इस्लाम के अंदर हमें कोई ऐसा काम करना होता है जो कि सामने लोगों को नाजायज़ दिख रहा है, तो आपको वहाँ लोगों को तो नाजायज़ बताना है,
लेकिन काम वो सवाब का करना है आपको, इसको बोला जाता है अल तकैया। तो ये अल तकैया करते हैं, जो कहते हैं ना हिंदू मुस्लिम भाईचारा, ये अल तकैया है, ये कुरान के अंदर है, हदीसों के अंदर है। मुसलमानों को तो, मैं इंडिया के मुसलमानों की बात कर रहा, बाहर के नहीं, मुसलमान इंडिया का जो है वो अनपढ़ है, उसको कुरान के बारे में कोई नॉलेज नहीं है। इसलिए अगर वो भाईचारे की बात कर रहा है तो वो ठीक कर रहा है, लेकिन वो इस्लाम के अनुसार गलत कर रहा है। इस्लाम के अंदर कोई भाईचारा इस टाइप का नहीं है। इस्लाम के अंदर केवल मुस्लिम मुस्लिम भाईचारा है, हिंदू मुस्लिम भाईचारा कोई नहीं है। आप पढ़ के देखें या किसी आलिम से बात करके देखें। अब मैं भी आलिम ही हूँ, मैं आपको बता रहा हूँ।